નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસથી જંતર મંતર પર થયેલા પ્રદર્શન અને ઝેનજી અને તેના વિચારો જ્યારે સોશિયલ મીડિયા પર પ્રગટ થયા અને ત્યારબાદ કેટલીક ચર્ચાઓ વહેતી થઈ છે. તેમાં પણ અપશબ્દો બોલવા, અપશબ્દો ન બોલવા, ઝેનજીને જ સંસ્કારનું જ્ઞાન આપવાની જે હોડ જામી છે, પરંતુ એક પણ વ્યક્તિ નેતાઓને સંસ્કાર જણાવવાની વાત કરતું નથી. ત્યારે ઝેનજી પર સંત સમાજનો દ્રષ્ટિકોણ શું છે તે સમજવાનો આજે પ્રયત્ન કરીશું. મારી સાથે મુંબઈ સમાચારના ખાસ ટોક શો પર કરસનદાસ બાપુ ભાદરકા જોડાયેલા છે અને સાથે સાથે અખિલ ભારતીય સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર જ્યોતિનાથ બાપુ પણ જોડાયેલા છે. બંને મહાનુભાવનું સ્વાગત છે. બાપુ, બંનેને બાપુ કહીશ તો બંને જવાબ આપશે, એટલે હું કરસનદાસ બાપુ આપથી શરૂઆત કરું છું. આ ઝેનજીને જે સંસ્કારનું જ્ઞાન આપવાની જે વાત અત્યારે હોડ જામેલી છે, નેતાઓને કેમ સંસ્કારનું જ્ઞાન નહીં? આ એક સવાલ છે. ના, આમાં શું છે કે સારું અને સત્ય બોલવું, સાચું બોલવું એ બે વચ્ચે અલગ વસ્તુ હોય છે. ઠીક છે કે આ બધું કેમેરાની સામે આવ્યું, ઝેનજી અમુક શબ્દો અને હજારો લાખોની સંખ્યામાં 5-25 વિડીયો આવ્યા છે કે જે આપણે સમક્ષ આવ્યું છે. આ બોલે મોટો પ્રશ્ન તો એ છે કે ગાળ કોણ નથી બોલતું, અને જનરલાઈઝ કરીએ તો કોણ દૂધે ધોયેલું છે. એટલે એ માનો કે એટલા સફળ આંદોલનમાં કદાચ ઝેનજી દરેક કોઈ પણ સ્ટેટમેન્ટ આપે, માનો કે વાતો સારી કરવી હોય તો એવી થઈ શકે કે બાળકોએ આવું ન બોલવું જોઈએ, એની ભૂલ છે, ચલો એ બધું સ્વીકાર્યું, પણ મારે થોડું રિવર્સ જવું જોઈએ કે હું માનો કે હું પર્સનલ 15 વર્ષ હોસ્ટેલમાં રહેલો છું. મારી ઉંમર જયારે 15 થી 20 વર્ષની હતી ત્યારે હું મારી લાઈફસ્ટાઈલ કેવી હતી, ત્યારે તો આવા બધા આનંદના માધ્યમો નહોતા, મોબાઈલ છે ને રીલ ને જે આપણે બધું કરીએ છીએ. એટલે એક સારું હોવાનું ડુપ્લિકેટ પ્રમાણપત્ર આપવાની વાત છે કે આ લોકો આવું બોલ્યા, આ લોકો આવું બોલ્યા. ખરેખર જોઈએ ન બોલવું જોઈએ, એક્સેપ્ટેડ, પણ આ મામલો એટલો બધો પેલો નથી કે પોતાની ભૂલો ઢાંકવા માટે કોઈ ટોચના માણસો, દેશના ટોચના માણસો પેલી રીતે વાત કરે કે હું માફ કરું છું, આ તે. ભાઈ, મા બાપે માફ જ કરવાનું હોય, વડીલોએ માફ જ કરવાનું હોય. મારું બાળક ન કરવાનું બિહેવિયર કરે તો એ બાળકનું ખરાબ બિહેવિયર નથી, એ મારા પરિવારનું પ્રતિબિંબ છે. રાષ્ટ્ર પણ એક પરિવાર છે. રાષ્ટ્રના ઝેનજી કદાચ માનો કે ઘડીક વાર ગળે ના ઉતરે એ માટે પેલું કરે, અને વ્યક્તિગત હું તો 15 વર્ષના હોસ્ટેલમાં રહીને મારી આ વાત આગળની કોઈને નહીં ગમે, પણ હું સૌથી મોટું ભજન એને માનું છું કે તમારી જાતને આનંદમાં રાખો. અને ત્યારે જે માહોલ હતો, ત્યારે જે આખું વાતાવરણ હતું, એમાં જે ગળે ના ઉતરે એવા શબ્દ પ્રયોજન ઝેનજીએ કર્યા, એનો ગર્ભિત ઉદ્દેશ તો એક આનંદ વાળી જ વાત છે. તમે એના ફેસના હાવભાવ જોઈએ, જે કઈ જોઈએ, એમને કોઈ પ્રધાનમંડળને પાડી દેવાના કે વડાપ્રધાનને પાડી દેવાના કે કલ્ચરને બદનામ કરવાના એવો એનો ઉદ્દેશ નહોતો. એક છોકરમત જેને કહીએ ને, એ છોકરમત હતી. પણ વિશેષ એ છે કે જે દુનિયાગીરી જાણે છે, જેને કિશોરાવસ્થા અને બાલ્યાવસ્થા વટાવી લીધી છે, દેશી અને ગામઠી ભાષામાં 40-50 વર્ષ ઉપરના જે ઢાંઢાઓ છે, એ લોકોએ માં શિસ્ત હોવું જોઈએ, એ લોકોમાં સભ્ય સમાજ સ્વીકારે એ ભાષા હોવી જોઈએ, જે ઘણા બધા આગેવાનોએ ભૂતકાળમાં ગુમાવી છે. અને એમાં આપણે ડીપમાં નથી પડવું, પણ દુનિયાની સમક્ષ છે. એટલે ઝેનજી, હું તો કોઈ આંદોલન હતું, ઝેનજી નું આંદોલન હતું, નીટ વાળો પ્રોબ્લેમ હતો, પણ આવતીકાલનું ભારતનો થનગનાટ, આવતીકાલના ભારતના ઉત્સાહ, આવતીકાલના ભારતનું એક વિઝન વાળું યુનિટી, આવું કઈ પણ થાય, અને એ કરતી વખતે એમાં 19-20 નાની મોટી કોઈ ભૂલ થાય તો હસતા મોઢે એ ભૂલ સ્વીકારી લેવાય. પણ આનંદ આપને એ થવો જોઈએ કે રાષ્ટ્ર માટે કંઈક સારું થઈ રહ્યું છે, સહન કરે એમ નહીં, અન્યાય સામે અવાજ ઉઠાવનારું નવું ભારત. જે આજનો મુદ્દો છે કે સાધુઓ કે સંતો એ કઈ રીતે ઝેનજીને જોવે છે, તો પૂજ્ય બાપુ અહીંયા છે,
એટલે એ જો આપણે ડીપમાં વાત કરીશું તો બહુ ઓછા લોકો સમજશે સાધુતા શું છે. સાધુતાની અનેક વ્યાખ્યાઓ છે, પણ સમજણની પારાકાષ્ઠા, સમજણની મેચ્યોરિટી સાધુતા તરફ દોરે છે, જેને પછી દુનિયા એરે કોઈ લેવા દેવા હોતા નથી. હા, એ દુનિયામાં ઘણું બધું છોડે છે, એકબીજાને સ્પેસ આપે છે, એટલે દુનિયાની ફરજ છે કે એ સાધુની વ્યાખ્યામાં આવતા સાધુ દુખી ન થાય એનું ધ્યાન રાખવું, કારણ કે એને આવડી મોટી દુનિયામાં એક સ્પેસ આપી છે. એટલે જે સાધુની વ્યાખ્યામાં 100% બેસે છે એને 100 વર્ષના વડીલ હારે પણ કઈ લેવા દેવા નથી, નાના બાળક હારે પણ કઈ લેવા દેવા નથી. અને જે સાધુ વેશમાં સાધુની વ્યાખ્યામાં નથી આવતા એને પણ આવું ડિવિઝન નથી હોતું. જેનજી કોણ છે, મોટી ઉંમર કોણ છે, બાળક છે, આ મારું પર્સનલ માનવું છે. સાધુની વ્યાખ્યામાં ન આવતા સાધુઓને માત્ર એમાં ઇન્ટરેસ્ટ હોય છે કે એને કોણ સૌથી વધુ સહયોગી બને છે. બાકી સાહેબ જે અંદરથી વૈરાગ આવ્યો હોય, મેં કહ્યું એ પ્રમાણે સમજણની પારાકાષ્ઠા પછી સાધુતા તરફ વૈરાગ, પૂજ્ય બાપુ વધુ સારી રીતે સમજાવી શકશે. એને શું છે એની હારે કોઈ લેવા દેવા નથી હોતી, એ અને એનો પરમાત્મા સાથે એમને લેવા દેવા હોય છે. એટલે નો ડાઉટ સાધુ માટે બધા જ સરખા હોય છે, પણ થોડાક નીચા ઉતરીને વાત કરીએ તો રાષ્ટ્રની આવતીકાલની જ્યાં ચમક દેખાતી હોય એ જૈનજીને કોઈ પણ સાધુ મહાત્મા મહંત પ્રેમ કરે એવું વ્યક્તિગત મારું માનવું છે. જે હું પ્રેમ કરું છું, પૂજ્ય બાપુ પણ પ્રેમ કરે છે, એ રીતે. જી જી, જૈનજીને સૌ પોતાના બાળકો વાલા હોય એને પ્રેમ કરતા જ હોય છે. વાત એટલી છે કે આજે જ્યારે ચર્ચાનો મુદ્દો જૈનજીને જે સંસ્કારનું જ્ઞાન કેમ આપવાનું, નેતાઓ છે, વડીલપણું જે પોતાનું બતાવી રહ્યા છે અત્યારે હાલ અલગ અલગ માર્ગદર્શકની ભૂમિકામાં આવીને, બાપુ આપની પાસે આવીશ, આપની ઈશારો હું સમજી શકીશ, પરંતુ જ્યોતિનાથ બાપુને મારે એ પૂછ્યું છે કે બાપુ, આજની પેઢી કોઈ પણ વાત આંખ બંધ કરીને સ્વીકારતી નથી અને પ્રશ્નો પૂછે છે. શું સંત સમાજ આ તાર્કિક પ્રશ્નોના જવાબ આપવા માટે સક્ષમ છે અથવા તો જવાબ આપે છે ખરા? પહેલી વાત તો તારા પહેલા પ્રશ્ન જે કરશનદાસ બાપુને પૂછ્યો ત્યાંથી ચાલુ કરું. જી જી જી. તો એમ કહું કે बुरा देखण में गया बुरा न मिल्यो कोई, आत्मा खोज के देखा तो मुझसे बुरा न कोई. વાહ વાહ વાહ. બીજી એક વાત એમાં એવી છે કે એસી બાની બોલીએ જામે સુમિરન હોય, ખુદ ભી સુમિરન હોય और दूसरो भी सुमिरन पाए. આ પરિસ્થિતિને આ વાતની અંદર એકે દેશ નેતા બેહે એવો નહીં. શરૂ ત્યાંથી થાય. જી. યથા રાજા તથા પ્રજા, એ પણ એક વાત છે આપણી. અને અમે લોકો તો કરશનદાસ બાપુએ કીધું એવી રીતે કહું તો અમે લોકો તો ખજૂરો હાથે જ મહેનત કરી છે, ખારેકો હાથે કઈ લેવા દેવા નથી. ખજૂર એટલે જૈનજી, હા કે youngsters, those who can change the world, they have a ability to make new world. અને અમારે એની જરૂર છે. યુગ પરિવર્તન એમને એમ નથી આવતું. યુગાંતર કે યુગ પરિવર્તનની આખી જે પ્રક્રિયા છે તે ત્યાંથી જ શરૂ થાય છે. પરિવર્તન દુનિયાનો નિયમ છે. નવી વસ્તુ આવશે. ભણેલા ગણેલા સમાજના લોકો જ્યારે આવ્યા જ છે તો એ સમાજ આ વસ્તુ દિલથી સ્વીકારશે અને એ એટલા મોટા લેવલ ચેન્જ આવશે. કારણ કે તમે આજે વિચાર કર્યો પયો થતી ધુતમ તેવ વધુ સરકરાયુક્તમ પંચામૃતમ મયા નિત્યમ સ્નાનાર્થે પછી ગુહ્યતમ એમ બોલતા હતા. બ્રાહ્મણ કહેતા હતા પંચામૃત નાખી દેતા હતા. આજનો યુવાન પૂછે છે કે આ પંચામૃતમાં આજ કેમ? આ જરૂરી છે, આ સમજવું પડશે. સનાતન ધર્મ ડેફિનેટલી કનેક્ટેડ વિથ સનાતન ધર્મ સાયન્સ, ટુડે સાયન્સ, આજનું જે સાયન્સ છે, સ્પેસ ટેકનોલોજી છે, તે બધું સનાતન ધર્મનો પાર્ટ છે. પણ એ સનાતન ધર્મને સમજાવવા વાળા લોકો રહ્યા નથી, ત્યારે આ જે ગેપ ઉભો થાય છે ને એ મોટો પ્રશ્ન છે. જીગર જી, આપની વાત સાચી છે. આજના યુગમાં જ્યારે યુવાનો સોશિયલ મીડિયાનો પ્રભાવ તેમના પર ખૂબ વધારે હોય છે, ત્યારે ધાર્મિક અને સામાજિક આગેવાનો અને માર્ગદર્શકોનો પ્રભાવ
કેવી રીતે વધી શકે તેની ચિંતા કરતા નથી, ફક્ત સલાહ સૂચન આપવામાં વ્યસ્ત હોય છે. આજે જગતની અંદર એક નિયમ છે, સૌથી સસ્તું શું છે તો કે શિખામણ આપવી, ને સૌથી મોંઘું શું છે એ ખબર છે જીગર? તો સૌથી મોંઘું છે આચરણ કરવું. જી જ્યાં સુધી તમે શિખામણ આપો તે વસ્તુનો ગુણ તમારામાં નહીં હોય, આચરણ નહીં હોય, ત્યાં સુધી તમારી શિખામણની કોઈ વેલ્યુ નથી. જે સંત સમાજ પ્રત્યે લોકોની મીટ છે, સંત સમાજને લોકો સાંભળે છે, એનું પાછળ કારણ એ છે કે વિચરણ, આચરણ ને વર્તન બધું એક જ હોય છે. પોથીમાંના રીંગણા જેવું ના હોય કે કીધું એ ભૂલી જવાનું, એ તો પોથીમાં હતું બાકી તો રીંગણા ખવાય, આવી વાતો ના હોય. જે કીધા હોય તેને માલક પાળતા હોય, પોતે પણ પાળતા હોય, અને તેવા સંતોની વેલ્યુ થાય છે, બાકી કોઈ નવરું નથી. હમણાં જે જ્યોતિનાથજી બાપુએ જે વાત કરી તે પ્રમાણે કમ્યુનિકેશન ગેપ ની વાતનો ઉલ્લેખ કર્યો તેમણે. શું વડીલ, સંતો અને જૈનજી વચ્ચે કમ્યુનિકેશન જે ગેપ જોવા મળી રહી છે, અને ક્યાંક તે વિશે અત્યારે હાલ બાપુએ ચર્ચા પણ કરી તે માટે, તો આ ગેપ તો પૂરવી પડશે, અને ગેપ પૂરવા માટે પણ કોઈકે તો પહેલ કરવી પડશે. જ્યોતિનાથજી બાપુ, સંસ્કાર સિંચનની વાતો જીગર થાય છે, અને સંસ્કાર સિંચન બહુ મોટો વિષય છે. તમે 2004 થી અભ્યાસની અંદરથી રામ, સીતા, ભરત, લક્ષ્મણ કે ધર્મની વાતો જે હતી, ધ્રુવની વાત હતી, પ્રહલાદની વાત હતી, ધર્મ નિરપેક્ષતાના ચોડામકથી એટલે હેઠળ કાઢી નાખી. બધા જ જવાબદાર છે. અત્યારે આઈને બી કોઈ લાવ્યું નથી કે યંગસ્ટર્સને એટલે નથી ખબર પડતી કારણ કે એમના વડીલોમાં એ સંયમ નથી. આ બહુ જ કડવા શબ્દ છે મારા, આ પ્રતિબિંબ છે. સાયકોલોજી હંમેશા કહે છે કે યંગસ્ટર્સ બિહેવિયર ઇઝ ધ મિરર ઓફ ધ સોસાયટી. બાકી તો સમજવાનું આપણે. અહીં જે ચર્ચા ચાલતી હતી તેમાં એક ચર્ચા એ પણ આવી કે કમ્યુનિકેશન ગેપની, મારો અવાજ આપ સુધી પહોંચતો હોય સવાલનો તો મને રિપ્લાય આપશો કે વડીલો, સંતો અને જૈનજી વચ્ચે જ્યોતિનાથજી બાપુએ પણ તે કહ્યું કે કમ્યુનિકેશન ગેપ જે છે તેના પર ગંભીર રીતે વિચાર કરવો જોઈએ. સંત સમાજ પોતાની રીતે પ્રયત્ન કદાચ કરતો હશે, પરંતુ તેના માટે એક પહેલ તો કરવી પડશે, અને એ પહેલ કરવા માટે શું કરવું જોઈએ? જી, ખરેખર તો આમાં ધોરીઓ ખાલી હોય તો ધોરિયાનો વાંક નથી, કુવામાં પાણી છે કે નહીં એ જોવું પડે. અને વર્તમાન જનરેશન જે માનો કે ચાઇલ્ડ સાયકોલોજી પ્રમાણે જઈએ, આધ્યાત્મિકતા પણ એમાં એટલે ખાલી સ્વરૂપ બદલાણું છે. ઘણું બધું એવું છે જે આજથી 5000 વર્ષ પહેલા પણ સત્ય હતું, આજે પણ સત્ય છે, પણ એનું સ્વરૂપ બદલાણું છે. માનો કે જૈનજી નો કોઈ વાંક કાઢતું હોય, પછી એની ઉતાવળ કે એમની જીદ કે એમના શબ્દો, તો એના પાયામાં જે છે ઉછેર હોય છે. કુંભાર જ્યારે માટલું બનાવે તો એ આકાર જે છે એ કુંભારના હાથમાં હોય છે. પછી માટીનો વાંક આપણે કાઢીએ અને એ માટલાનો વાંક કાઢીએ તો ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ છે. વર્તમાન માનો કે આપણા દેશની અથવા કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીની આપણે વાત કરીએ તો વર્તમાન જે પેરેન્ટ્સ છે, જે મા બાપ છે, એ મોટે ભાગે રૂરલ એરિયા અથવા તો ખેતી મૂકીને શહેરો તરફ પ્રયાણ કર્યું છે. તો ઘણું બધું એવું છે કે જેને 15 થી 20 વર્ષમાં મા અને બાપને એ વસ્તુ નથી મળી. એટલા માટે તમને ઘણા એવા દાખલા મળ્યા હશે કે કોલેજના ફર્સ્ટ યરમાં કે સેકન્ડ યરમાં દીકરો કે દીકરી હોય તો એને મર્સિડીઝ અથવા 4 વ્હીલ ગાડી આપે. કારણ કે મેં પોતે એ ઉંમરમાં સાયકલના સાંધા હતા, સાયકલ પણ નહોતી, તો મારા બાળકોને એ એક જે લાગણીનો અતિરેક છે ને, લાગણીનો અતિરેક, એ ક્યાંક ને ક્યાંક શિસ્તને ધોઈ નાખે છે. અને શિસ્ત ધોવાયા પછી આ કશું રહેતું નથી. બીજી વાત, એક બીજું સત્ય પણ એ છે, પૂજ્ય બાપુ પણ એમાં સહમત થશે કે કથન પદ્ધતિની ખૂબ મર્યાદાઓ છે. પંડ્યા સાહેબ, તમે વિચારો કે જે રાષ્ટ્રમાં આટલા આશ્રમો હોય, આટલી સંસ્થાઓ હોય, આટલા મહાન સંતો હોય, આટલા શાસ્ત્રો હોય,
જો કથન પદ્ધતિની મર્યાદા ના હોય તો આટલું બધું હોવા છતાં હું તો એવું માનું આટલું બધું હોય પછી એ રાષ્ટ્રમાં પોલીસ સ્ટેશનની જરૂર જ ન પડે. આ દીવા જેવું છે. આટલું બધું ખૂણે ખૂણે તમને જે બાપુએ વાત કરી ને કે સલાહ દેવી ખૂબ સરળ છે, એમ ખૂણે ખૂણે આ બધું છે. એનાથી કશું થતું નથી. કથન પદ્ધતિની સાયકોલોજીકલ 14 કલાકની મર્યાદા છે. આ તો સાયકોલોજી એક્સેપ્ટ કરે છે. તમને હું ગમે એટલી શિખામણ દઉં, અને આપણે ગામડામાં કહીએ ને શેઠની શિખામણ જાપા સુધી, એવી કઈક કહેવત છે. પણ એ હકીકત 14 કલાક એની અસર રહેતી હોય. કોઈ તાકાત વાળું પ્રવચન તમે સાંભળી લો એટલે એની અસર 14 કલાક છે. હવે 14 કલાકથી લંબાવવું હોય તો પૂજ્ય બાપુએ કહ્યું એ રીતે એને વર્તનમાં ઉતારવું જોઈએ. એટલે પહેલી વાત તો એ છે કે કયા મા બાપ અને કયા જવાબદાર વ્યક્તિઓ, પછી એ રાજકીય હોય કે ધાર્મિક હોય. જીગરભાઈ, મારે તમારા માધ્યમથી લોકોને કેવું છે, ખાલી દેશમાં ને આ દુનિયામાં એક એવો દુખી માણસ તમે મને બતાવો કે જે 3-4 વસ્તુનું ધ્યાન રાખતો હોય. જો આવો કોઈ દુખી માણસ મળે તો પ્રેક્ષકો જે સાંભળે છે એને પણ વિનંતી કરું છું, પૂજ્ય બાપુના ચરણોમાં પણ કહું છું અને તમને પણ કહું છું, હાવ સામાન્ય વાત છે, સૂર્યોદય પહેલા જે માણસ જાગી જતો હોય, એક. બીજું, જેને એક પણ પ્રકારનું વ્યસન ના હોય. વ્યસન એટલે દારૂ, જુગાર, એ બધું તો આવે જ છે, તમાકુ, પણ મને જીગરભાઈ વગર ન ચાલે તો એ પણ એક વ્યસન છે. જી. સમજો છો તમે? એટલે એક સૂર્યોદય પહેલા જે જાગી જતો હોય, એક પણ જેમને વ્યસન ના હોય અને ચારિત્રનો 100% ચોખ્ખો હોય, અને જો લગ્ન થઈ ગયા હોય તો સાત્વિક બ્રહ્મચર્ય, સાત્વિક એટલે કે પોતાની પત્ની કરતા બીજા બધા એના માટે મા બેન હોય. બરાબર? આ 3-4 વસ્તુ હાવ બધાથી ઇમ્પ્લિમેન્ટ થાય એમ છે. આ 3 વસ્તુ કરનારો માણસ, હું રિપીટ કરું, સવારે સૂર્યોદય પહેલા જાગી જાય, ના પરફેક્ટ અને 0 વ્યસન. વ્યસન નહીં. હાવ સામાન્ય બાબત છે ને, કોઈ પણ આ વાત કરી શકે. પણ આ 3 વસ્તુ જેનામાં હોય, અને જો એ દુખી હોય તો આપણે સમાધિ લઈ લેવી. આ બધું હાવ સહેલું છે. આપણા શાસ્ત્રોમાં આપણે જીવતા ખૂબ સારી રીતે શીખવાડ્યું છે. અને આ બધા શાસ્ત્રો શું છે? શાસ્ત્રો એક મોટી વાડ છે, આપણું ડિસિપ્લિન છે. હવે જે ઢોર વાડની બહાર જતું રહે તો એનો શિકાર તો સિંહ કરી જવાનો છે. જે વિવેકની અંદર જે શિસ્તમાં રહેવું જોઈએ, હવે એ પાયાનું તો આપણે શીખવાડતા નથી. આધુનિકતાની વાત હોય તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ આધુનિકતા? તમે આગળ મને સંસ્કારની વાત કરી તો સંસ્કારની વ્યાખ્યા શું? પેલા વોટ્સઅપમાં ફરે છે, પેલી બાજુથી જોવો 6 લાગે તો એ સાચો છે, આ બાજુથી મને 9 લાગે તો હું પણ સાચો છું. તો તમે તદ્દન ખોટા છો, મને 6 લાગે છે તો એ 6 જ છે એવું થોડું હોય. અને બીજી મજા તો જોવો, ખરેખર જિંદગી જીવવાનો આનંદ તો એ છે, જીગરભાઈ પંડ્યા સાહેબ, કે જ્યારે વ્યક્તિ બદલાય એટલે આખી દુનિયા બદલાય છે. 700-750 કરોડ પ્રકારની દુનિયા છે. મારા માટે જે દુનિયા છે, મારા દીકરા માટે ના હોય, મારી પત્ની માટે ના હોય, મારા ગુરુ માટે ના હોય. હવે હું જો એ જ પકડીને ચાલુ કે આજ મારી ફ્રેમ છે અને આજ દુનિયા છે, પૂજ્ય બાપુ પણ સ્વીકારે અને પંડ્યા સાહેબ પણ સ્વીકારે, તો હું નિરાશ જ થવાનો છું. અને બીજી વસ્તુ એ છે કે ભૂલો કોણે નથી કરી? હું અનેક વખત સભાઓમાં કહું કે રામના વાંક કાઢવા હોય તો નીકળી શકે, રાવણના વખાણ કરવા હોય તો થઈ શકે. પણ જે આપણે આધુનિકતા, બ્રોડ માઇન્ડ, અમે અમદાવાદમાં નવા ભણવા આવ્યા ને, જુનાગઢ મૂકીને ગામડામાંથી, ત્યારે અમને એવું કહેતા કે અમદાવાદમાં બધા ફ્રી માઇન્ડ વાળા વધારે હોય. આવો અનુભવ મારી આજ્ઞાને બધાને થયો હશે. તો એ ડેફિનેશન શું ફ્રી માઇન્ડની? કે જે છે એ એક્સેપ્ટ કરો. અને હું તો ફ્રી માઇન્ડની અથવા તો આધુનિકતાનો મતલબ એ કરું છું કે પડદો હટાવી દો. જે લોકોએ પડદો હટાવી દીધા એ બધા મોડર્ન છે, આધુનિક છે. મારે ન કરવાનું બધું જ કરવું છે, પણ પડદા સાથે કરવું એટલે હું સંસ્કારી, હું સાત્વિક, તો ખરેખર હું માણસ જાત ઉપર કલંક કહેવાઉં. એટલે સૌ પ્રથમ તો મારે પેરેન્ટિંગ જે થઈ રહ્યું છે ને, એ પેરેન્ટિંગમાં આશા અપેક્ષા, પૂજ્ય બાપુ એગ્રી થશે. અપેક્ષાની માં કોણ? માનો કે મારી માં મારી જનેતા, દરેકને એક માં હોય, એમ દુઃખની માં કોણ? દુઃખની માં એ અપેક્ષા. આપણે
જરૂર કરતા વધુ અપેક્ષા હું તમારી પાસે રાખું તો મને એ ખબર હોવી જોઈએ કે મારા ઉપર મારા મા બાપની જે અપેક્ષાઓ, મારા ગુરુની જે અપેક્ષા છે, એમાં હું કેટલા ટકા સક્સેસ ગયો છું. એટલે વાસ્તવિકતા એ છે કે શા માટે વાંક કાઢીએ? હું આજે 40-50 વર્ષનો કે 75 વર્ષનો હોઉં, હું ખેતી કરતો હોઉં કે વડોપ્રધાન હોઉં, મને એવો કોને રાઈટ આપ્યો કે 15-20 વર્ષના છોકરાઓ એ રીતે જીવે કે જે મારા મગજમાં બેસે, આનંદ કરે? આનંદથી મોટું કોઈ ભજન નથી, આનંદથી મોટો કોઈ ધર્મ નથી, કોઈ પણ આધ્યાત્મિક. તમે કઈ, અરે દુનિયાનો નિયમ છે કે 11મા પ્રશ્ને પૂજ્ય બાપુ અમેરિકામાં સર્વે થયેલો છે, 11મે પ્રશ્ને આનંદ આવે છે. પંડ્યા સાહેબ ને હું પૂછું કે તમે રિપોર્ટિંગ શા માટે કરો છો, પછી પૂછો કે ભાઈ મને એમાં શોખ છે. શું કામે શોખ છે? તો કે મારું કેરિયર બને છે અને હું મારા પરિવારને ચલાવી શકું. તમે શું કામે પરિવારને ચલાવો છો? કોઈ પણ આ જગતમાં કોઈ પણ ને 11મો પ્રશ્ન પૂછો તો 11મે એવું આવે કે ભાઈ મને એમાં આનંદ આવે છે. તો આપને જે નથી મળ્યું, આપણે, મારે ન બોલવું જોઈએ, પણ 15-20 વર્ષના હતા ત્યારે મોભના ઘોબા જેવા 4 દી નાયા વગર રખડતા હતા. એને બદલે આજની પેઢી તાકાતથી જીવે છે, મોજ મજા કરે છે, આનંદ કરે, ભૌતિક રીતે બધી રીતે આનંદથી રહે છે. નો ડાઉટ એ ન કરવાની ભૂલ કરે તો એને રોકવા એ આપણો ધર્મ છે. પણ જો કોઈને એમ ભ્રમ હોય કે હું રોકી બતાવીશ તો ખડ ખાવ, કોઈ કોઈનું માનતું નથી અને માનશે પણ નહીં. ડિસિપ્લિનના ભાગ રૂપે તમે જેટલું એને સમજાવશો એટલી વાર અદબ પલાઠી મોં પર આંગળી સાંભળી લેશે. જેવા તમે જશો એટલે તમારી ઠેકડી ઉડાડશે. આ દિવસ એવું છે. એટલે માસ, જ્યારે આખા દેશના માસ ભવિષ્યની વાત હોય તો મેઇન વાત એ છે કે આપણામાં સ્વીકૃતિ હોવી જોઈએ. અને બીજી વાત એ, ઇન જનરલ કરીએ, થોડીક લેવલ વાળી હું વાત કરું છું કે હું એ જે આધ્યાત્મિક ગુરુ વાત કરતો હોઉં, કે એક રાજનેતા તરીકે વાત કરતો હોઉં, અથવા તો મોટા બિઝનેસમેન તરીકે વાત કરતો હોઉં, તો મને એ ખબર કે હું એ ડેફિનેશનમાં આવું છું કે ના. અને આપણા બધાની કઠણાઈ એટલી છે કે કોઈ પણ ક્ષેત્ર લઈ લઈએ તો એની વ્યાખ્યામાં આવતા વ્યક્તિ, મારે ત્યાં 2 બાળકોનો જન્મ થયો એટલે હું કાયદેસર હું પિતા ગણાવ? પણ શું હું પિતાની વ્યાખ્યામાં આવું છું? હું મોટો આશ્રમ લઈને બેસું અને ત્યાંનો મહંત છું, લોકો તો માનનારા, જો માનનારા વર્ગ તો મળી જ જાય. કોઈ પણ અત્યારે કદાચ દાનવ આવીને 2-5 આમ તેમ વાતો કરે એટલે એને માનનારો એક વર્ગ ઉભો થઈ જાય. દારૂનો ધંધો કરતો હોય કે તુલસી ના પાનનો ધંધો કરતો હોય, આ તો પ્રવાહ છે, ગંગા છે. કોઈ શરણામતે લે, કોઈ બીજી રીતે ઉપયોગ કરે. બરાબર? એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે પોતે એ વ્યાખ્યામાં આવીએ છીએ. અને તે પછી વસ્તુ સ્થિતિ એ છે કે મારામાં, જે બાપુએ, પૂજ્ય બાપુએ બહુ સરસ વાત કરી કે સાહેબ સિંહના બચ્ચાને સિંહ કે સિંહણ બોલીને શિકાર કરતા નથી શીખવાડતો. એ એના મા બાપને એના બીજા સિંહો કઈ રીતે શિકાર કરે છે કે પેલા દોડાવવું, પછી ગળું પકડવું, એવા ક્યાંય પાઠ નથી ચાલતા. એ જોઈને શીખે છે. જી. અને સાહેબ મને કહેતા દુઃખ થાય, મેં એવા લોકો જોયા છે, વડીલો, કે ચાલુ સિગરેટે એના બાળકોને મારતા હોય છે કે સાલા સિગરેટ કેમ પીવે છે. સમજો છો તમે? આ આપણી કઠણાઈ છે. એટલે ફરીથી રિપીટ કરું છું કે ઝેનજી પ્રોપર વે પર જઈ રહ્યું છે. અને કદાચ 5-25 જણાએ ગાળો બોલ્યા તો હું રિપીટ કરું, કોણ ગાળ નથી બોલતું? સાહેબ પાછળ કૂતરું થાય તો ત્યાં તમારી ફોર્માલિટી, ત્યાં તમારું શિસ્ત કઈ ના ચાલે, ત્યાં હળ જ ચાલે. આ દીવા જેવું છે. અને વાત રહી આજના સબ્જેક્ટની, તો એ પણ હું રિપીટ કરું, કદાચ નેટના લીધે પેલું નહીં થતું હોય, કે જો હું સંતની વ્યાખ્યામાં આવતો હોઉં, હું સંત હોવું અલગ વસ્તુ છે. મેં કહ્યું એ પ્રમાણે કઈ પણ ક્ષેત્રમાં કઈ પણ વ્યક્તિ હોવી અલગ વસ્તુ છે. અને એની વ્યાખ્યામાં આવવું એ અલગ વસ્તુ છે. અને પોતાના ક્ષેત્રના, પોતાના ડેઝિગ્નેશનની વ્યાખ્યામાં આવતા માણસને પગે લાગવામાં કઈ ખોટું નથી. એટલે હું રિપીટ કરું છું કે જે લોકો સમજણની પરાકાષ્ઠા પછી ત્યાગ જન્મો હોય અને સાધુતા તરફ ગતિ કરી હોય, એને દુનિયાને કઈ લેવા દેવા નથી. અને બીજું કડવું સત્ય એ છે કે જે એ ડેફિનેશનમાં નથી આવતા,
બાપુ તો મારા કરતા આ વાત 1000 ગણી સારી રીતે જાણી શકે, બરાબર. અને એ એક લાઈવ એક્ઝામ્પલ તમને દઉં. અત્યારે જે સાધુઓ માટે જે એક અલગ પ્રકારનું મૂલ્યાંકન થાય છે, આ પૂજ્ય બાપુ જે આપણી સાથે બેઠા એ ડોક્ટરેટ છે. દેશમાં કેટલા ટકા લોકો ડોક્ટરેટ છે સમજો છો તમે? હું પોતે ઋષિ જીવન જીવું છું. મેં MBA MA BEd જર્નાલિઝમ લો આટલું બધું ભણેલું છે. તે પછી અમે તિલક ટપકા કરીને ભગવા કરીને નીકળી પડ્યા છીએ તો રાષ્ટ્ર અને લોકશાહી અને આવતીકાલના દેશ માટે અને આધ્યાત્મિકતા માટે કંઈક તો અમારી વેદના હશે. હું બાપુને પૂછ્યા વગર કહું કે બાપુ તો મારા કરતા ઉંમરમાં મોટા છે, મને તો અનુભવ છે, પણ હું સાધુઓ ભેગો મોટો થયો ભવનાથ આનંદ આશ્રમમાં. બાપુ મને ખબર છે બાપુ આજે જે કઈ છે એની આવડતને લીધે છે. બાપુ હું તમને પૂછ્યા વગર કહું, તમે એમાં હાજ પાડશો. આજ સુધી તમારું દિલ જીતી લે એવો માણસ તમારી પાસે કોઈ આવ્યો કે બાપુ જિંદગી કેવી જાય છે, કઈ રીતે જીવો? આવ્યો? ના આવ્યો હોય સાહેબ. આપણે ખાલી વાતો કરીએ છીએ, આમ છે તેમ છે, સાધુ પ્રેમ છે. સાધુ પણ આપતો માણસ છે. કોઈ સાધુ જયારે ભૂલ કરે છે ને જે આપણે એના ઉપર માસલા ધોઈએ છીએ, તો સંસારીઓ ક્યાં દૂધે ધોયેલા છે ભાઈ? સાધુનું કામ શું છે? અને હું રિપીટ કરું કે માનો કે મારા ઘરમાં 20 જણા હોય, એમાંથી એક જણાએ વિથડ્રો કર્યું, ત્યાગ કર્યો કે મારે જમીનમાં ભાગ નથી જોતો, સોનામાં ભાગ નથી જોતો, મારે ક્યાંય નથી જોતું, હું મારાથી થતું હશે એટલું હું કરીશ, મારો બાકી સામે અપેક્ષા રાખવાનો રોલ 0. એ માણસ એ ઘરમાંથી વિથડ્રો થાય છે. તો પછી એ ઘરની માનવતાના ધોરણે એટલી ફરજ તો બને ને પડિયા સાહેબ, કે એ માણસ કમસે કમ ભૂખો ના સુઈ જાય. હા કે ના? આપણે કલ્ચરની વાતો કરીએ તો એ 20 જણા પરિવારની જે મેં વાત કરી છે, તો આવડા મોટા 140 કરોડના દેશમાં જે સાધુ બને છે એ વિથડ્રો કરે છે પોતાની જાતને. એને નથી નોકરી જોતી, એને નથી જમીન જોતી, એને નથી બંગલો જોતો. તો 140 કરોડની એ ફરજ તો આવે કે એ સાધુનો દીકરો આપણે સનાતનની મોટી મોટી કરતા હોઈએ તો એ સાધુ ધર્મમાં 1% માનતા હોય. હા કે ના જીગરભાઈ? જી જી પૂછો એકદમ પૂજ્ય સાચી વાત છે. બાપુને પૂછો, પૂજ્ય બાપુને પૂછો. બાપુ દેશની અંદર નહીં, આ વાત સમજવા જેવી છે. બાપુ દેશની અંદર કેટલા સાધુઓ અન્ન લીધા વગર રાત્રે સુઈ જાય છે? ઢગલો. આપણા દેશમાં આપણે જેને સનાતનની મોટી મોટી વાતો કરીએ છીએ, સાધુઓ ઉપર અપેક્ષા રાખીએ છીએ કે સાધુ સમાજને સુધારે, સાધુ ધર્મના રક્ષકો છે, બધું આપણે વાતો કરીએ છીએ, પણ હજારો સંતો ભૂખા સુઈ જાય છે. આપવાનું કઈ આવે તો આપણે વાહો બતાવીએ છીએ. એટલે આવું ન હોય. એટલે અપેક્ષાઓની પણ એક હદ હોય. પણ આજના શબ્દ તો આના ઉપર તો સેમિનાર રાખો, અમે બાપુ આવીશું, ખરેખર દેશને અને આવતીકાલને ઉપયોગી વાતો કરીશું. ખૂબ ખૂબ સાચી વાત છે એટલે આપની. સાધુ પાસેથી અપેક્ષા. હા, પણ એક ખરું. જી 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 બાપુ. જીગર, આમાં એવું છે કે 2 તબક્કા, 2 વસ્તુ એવી છે આ જગતની અંદર, એ બહુ સહેલી છે, પણ તે જ વસ્તુ દુઃખનું કારણ છે. એક પહેલી છે ઈર્ષા, જે કૃષ્ણ ભગવાને 8મા અધ્યાયમાં ઠોકી ઠોકીને કીધું છે. અને બીજું છે તે અપેક્ષા. તે પહેલા કૃષ્ણ ભગવાને 2, 3 અને 4થા અધ્યાયમાં જે વાત કરી છે તે લોકો ભૂલી જાય છે કે દરેક વ્યક્તિએ પોતે જન્મ્યો છે, પ્રકૃતિનો અંશ છે, પોતાનું કર્તવ્ય નિભાવવાનું છે નિષ્ઠાપૂર્વક, આસક્તિ રહિત. આ 2 શબ્દને યાદ રાખજો. આવું તો કશું થતું નથી. બાપુ ભગવાન અમારી પાસે આવે તો અમારા ગુરુજી એવું કહેતા કે દુઃખ જોવું હોય ને તો સંતના બારણે દવાખાનામાં જઈને બેસજો એટલે ખબર પડે દુઃખ ક્યાં છે. અને સુખ જોવું હોય તો થિયેટરમાં જઈને બેસજો, ડુપ્લિકેટ સુખ દેખાશે. પેલો હેલિકોપ્ટર માંથી ઉતરે ને ધ્યા થઈ જાય, રિયલ લાઈફમાં થતું નથી. જી આની વચ્ચે દુનિયા અટવાઈ. જી એક છેલ્લો સવાલ છે, પરંતુ એ પૂછવાની એટલા માટે ઈચ્છા થાય કારણ કે ભારતીય રાજનીતિ તેના પર હું કદાચ બંને મહાનુભાવ મારી વાત ઉપર સંમત થશે કે ભારતીય રાજનીતિ જાતિ, જ્ઞાતિ અને ધર્મ સિવાય ચાલતી નથી. અને પ્રશ્ન એ થાય છે કે શું જેનજી આ 3 વસ્તુ જે હું બોલ્યો તેના પર વોટ આપશે ખરી બાપુ? જો પહેલી વાત કરો તો જાતીય રાજનીતિ જ ખોટી વસ્તુ છે. નેતા
સંત જેવી વાત છે. જો કે નેતા સંત બની ન શકે, એનું જીવન સંત જેવું એટલે હોવું જોઈએ કે એનામાં સમભાવ દ્રષ્ટિ હોય. ગાદી પર બેસેલો વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી બેઠા પછી એ ગાદીનો થઈ જાય છે, રાષ્ટ્રનો થઈ જાય છે. એટલે રાષ્ટ્રનો દરેક નાગરિક, છેવાડાના નાગરિક સુધી અન્ન જળ પહોંચે, એની વ્યવસ્થાઓ પહોંચે, તેની જવાબદારી એની છે. જેનાથી પર જતા જ આપણે દુઃખી થયા છે. જી અને કદાચ મારી દ્રષ્ટિએ તો આજનું જયંતિ એ સ્વીકારવા તૈયાર નથી. જી કરશનદાસ બાપુ, એક છેલ્લો સવાલ છે, સમય મર્યાદા છે, મારે એકદમ ટૂંકમાં સમજવું છે. જો શક્ય હોય તો એકાદ મિનિટમાં, એટલે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું. આપે આધુનિકતાની જે વાત કરી હમણાં આપના વિચારોમાં, બાપુએ પણ વાત કરી. જૈનજી છે ને એ મોડર્ન રહેવા માંગે છે, પરંતુ પોતાની સંસ્કૃતિ સાથે જોડાવા પણ માંગે છે. પરંતુ સવાલ એ થાય છે કે અહીં કેટલાક વડીલપણાનો દંડો લઈને ફરતા જે છે ને તે સ્વીકારવા તૈયાર નથી. શું ફેર પડે, સ્વીકારે કે ના સ્વીકારે? પંડ્યા સાહેબ, ચિંતા ના કરો, કોઈ જ ફેર ના પડે. જેનજી ગોઈંગ ઓન પ્રોપર વે. અને રાષ્ટ્રની વાત કરીએ તો તમે જે બાપુને પ્રશ્ન પૂછ્યો, જે રાજીનામાથી ટેવાયેલી નથી એવી સરકાર રાજીનામા આપવા પડે, બરાબર? તો એ કે ગાંડા તો નથી. એને ખબર છે કે આપણી દુકાન કયા કયા થાંભલા ઉપર ચાલે છે, કાસ્ટિઝમ ઉપર, પ્રાંત ઉપર, સનાતન ઉપર. હકીકત છે એ મિસયુઝ. બાકી અરે આ બધા સાહેબ, આ બાપુ મારી સાથે સહમત થાય. પંડ્યા સાહેબ, મને 5 માણસો તો એવા ગોત્યાઓ કે જે સનાતનને સમજી શકે. શું વાત કરો છો? સનાતનને સમજવો કઈ નાની માના ઘર નથી, એના માટે જાતને ખતમ કરવી પડે. બાપુ સાચું કે ખોટું? સત્ય હકીકત છે. પણ આ લોકોને ખબર છે કે આપણો થાંભલો હોય, કાસ્ટિઝમ વાળો થાંભલો હોય કે પ્રાંત વાળો થાંભલો હોય, આ થાંભલાને નષ્ટ નાબૂદ જેનજી કરી નાખશે. એ કે એમ કરો, નહીં તો આપણા સુપડા સાફ થઈ જશે ને. એટલે મંત્રી શ્રી પ્રધાનનું રાજીનામું પડ્યું છે. અને આગામી સમયમાં આ જેનજીના હાથમાં જ્યારે દેશ આવશે ને, ત્યારે એકદમ પ્રેક્ટિકલી વોટિંગ થશે. ત્યાં નહીં કોઈ કાસ્ટિઝમ હોય, નહીં કોઈ પ્રાંતવાદ હોય, નહીં આ કોઈ ધર્મવાદ હોય. ધર્મવાદ અને ધર્મ ભાઈ અલગ વસ્તુ છે. ધર્મથી પર આ દુનિયામાં કઈ હોય જ ના શકે. પણ હું ધર્મને મારા સ્વાર્થ અનુસાર ચલાવવું એક ધર્મ એવો છે, અને હું મારું તંત્ર ધર્મ પ્રમાણે ચલાવવું એ તંત્ર અલગ છે. મને ભરોસો છે જેનજી ઉપર, આવતીકાલના ભારત ઉપર, કે પોતાના સ્વાર્થ માટે ધર્મ તરફ દ્રષ્ટિકોણ નહીં કરે, ધર્મ પ્રમાણે રાષ્ટ્રને ચલાવશે. અને એ આપણા બધા માટે ગૌરવની વાત છે. બે ઉદાહરણ છે જીગર, છેલ્લા 2 ઉદાહરણ છે. જોઈ લો નેપાળનું રાજ્ય, જેની અંદર અત્યારે રિવોલ્યુશન આવ્યું છે, અને બીજું જોઈ લો વિજય સેનાપતિ. જી ખૂબ સરસ ઉદાહરણો આપણી નજર સામે છે, અને તાજેતરના જ છે, કોઈ વર્ષો જૂના નથી. બંને મહાનુભાવ મુંબઈ સમાચારમાં જોડાયા, અને જૈનજીને સંસ્કારનું જ્ઞાન કેમ, નેતાઓને કેમ નહીં, અને અલગ અલગ તેના સવાલો પર સંત સમાજનો દ્રષ્ટિકોણ સમજવાનો મુંબઈ સમાચારે પ્રયત્ન કર્યો. બંને મહાનુભાવોનો હું આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજ પ્રમાણે મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને શો જોવાનું ન ચૂકતા. નમસ્કાર.